નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી જે બોર્ડની પરીક્ષા છે, આપણે સૌ જાણીએ છીએ કે એમાં ગુજરાતી જ પહેલું પેપર છે ધોરણ 10ની અંદર. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો દ્વારા હું ધોરણ 10 અને 12 બંનેની અંદર જે વ્યાકરણ લેખનના કેટલીક કૌશલ્યો જે પૂછાય છે એની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ. તમે આ વિડીયો જોયા પછી તમારો જે આત્મવિશ્વાસ છે એ ખરેખર વધી જશે. તો સૌથી પહેલાં અર્થ વિસ્તાર જે 5 માર્કની અંદર પૂછાય છે, તો કઈ રીતે એનો જવાબ લખવો અથવા કઈ રીતની આખી એની મુદ્દાસર જે માહિતી છે તે તમને હું આ વિડીયોના મારફતે આપવાનો છું. હું ગોડકિયા પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જે આપણા લેખન કૌશલ્યની અંદર જે અર્થ વિસ્તાર છે એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, તો કોઈ પંક્તિ કે ગદ્ય કે પંક્તિના વિચારને, અર્થને, મર્મને ખોલીને વિસ્તારીને વર્ણવવું તે અર્થ વિસ્તાર અથવા વિચાર વિસ્તાર એ આપણે કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, સાહિત્યની અંદર મુક્તક, સુભાષિત વગેરેમાં ઉત્તમ જીવન સત્ય છે એ વણાયેલું છે. જ્યારે અર્થ વિસ્તાર કરવામાં આવે છે ત્યારે મર્મરૂપ રહેલા જે વિચારને છે એ અર્થને ખોલવામાં આવતું હોય છે. તેના અન્ય દ્રષ્ટાંતો, પંક્તિઓ વગેરે ખૂબ મદદરૂપ થતી હોય છે. તમે આ પહેલાં પણ અર્થ વિસ્તાર છે એ કર્યા જ હશે અને તમે સૌ જાણો છો કે અર્થ વિસ્તાર કરવા માટે સૌથી પહેલું પગથિયું જો કોઈ હોય તો તે પંક્તિના શબ્દો છે, તે સમજવા ખૂબ જરૂરી છે. કારણ કે પંક્તિ ન સમજાય તો આ માટે સતત વાંચન ખૂબ ઉપયોગી રહે છે. આપણે જોઈએ અર્થ વિસ્તાર કરવા માટે કઈ કઈ બાબતો છે એ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ નોંધ 10 અને 12 બંનેના વિદ્યાર્થીઓ માટે છે. આપેલી પંક્તિને છે ને એક વખત ધ્યાનપૂર્વક વાંચો. એક વખત ન સમજાય તો 2-3 વખત વાંચો. તેના બધા જ શબ્દોનો અર્થ છે સમજો. શક્ય છે કે એકાદ શબ્દ ન સમજાય, પણ જો એને અવગણીને ચાલો અને એ શબ્દ પંક્તિને ખોલવાની જો ચાવી હોય તો મર્મ નહીં પકડાય. આ સંજોગોમાં પંક્તિમાં રહેલા સંદર્ભને ઉકેલવાની કોશિશ કરવી. બીજું ખાસ મહત્વનું એ છે કે પંક્તિના વિચારને સમજ્યા બાદ એ અર્થને ખોલવામાં મદદરૂપ થાય તેવા દ્રષ્ટાંતો, પ્રસંગો, વિચારો અને અન્ય પંક્તિઓ યાદ કરો અને પંક્તિના મૂળ અર્થને નજીક પહોંચો. મર્મને ઉપયોગી નીવડે તેવી વિગતનો ઉપયોગ કરીને વિચાર વિસ્તાર છે કરવો જોઈએ. અન્ય દ્રષ્ટાંતો કે પંક્તિઓ ટાંકતી વખતે ધ્યાનમાં રાખવું ખૂબ જરૂરી છે કે મૂળ પંક્તિના મર્મથી વિષયાંતર ન થઈ જાય, એ પંક્તિનો અતિરેક ન થાય એ પણ ખૂબ જરૂરી છે. સુંદર રીતે અને અર્થ વિસ્તાર કરવાની ક્ષમતા કેળવવાનો ઉત્તમ ઉપાય છે વાંચન. લેખનની ગુણવત્તા સતત વાંચનથી વધે છે. પંક્તિ વાંચનનો મહાવરો પણ અર્થ વિસ્તાર કરવામાં ખૂબ મદદરૂપ થઈ શકે. નીચે આવી કેટલીક પંક્તિઓ મેં તમને આપેલી છે જેમાં જીવનનું રહસ્ય કે જીવનનું કોઈ સનાતન સત્ય વણાયેલું છે. તમે આ પંક્તિઓ વાંચો જેથી તમે આવા શબ્દોથી પરિચિત થઈ શકો. એટલું જ નહીં, સમાન અર્થ ધરાવતી પંક્તિઓનો જૂથ પણ કરી શકો કે જેથી કોઈ અર્થ વિસ્તાર કરતી વખતે તમને મદદરૂપ નીવડી શકે. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે તેવી કેટલીક અર્થ વિસ્તારની પંક્તિઓ અહીં આપેલી છે. ખાસ તો આ પાઠ્યપુસ્તકને આધારિત છે એ આપેલી છે અને બોર્ડનું પેપર પણ મિત્રો પાઠ્યપુસ્તકના સંદર્ભમાં રાખીને છે પૂછતા હોય છે. તો આ અર્થ વિસ્તારની પંક્તિઓ તમારા માટે ખૂબ મહત્વની છે. એક વખત વિડીયોને અંત સુધી જોજો અને આ જે વિચાર વિસ્તારની પંક્તિઓ આપેલી છે એ પણ જરૂરી છે. મિત્રો, અહીં તમારી સમક્ષ 12 જેટલી પંક્તિઓ આપેલી છે. અમે નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાંથી લઈ અને સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી, ત્યાં સુધીની 12 જેટલી પંક્તિઓ આપણી સમક્ષ મૂકેલી છે. એક એક પંક્તિ ખૂબ મહત્વની છે. વિચાર વિસ્તાર છે એ સમજવો અને જેથી તમારી બોર્ડની પરીક્ષામાં તમે ખૂબ સારા 5 માર્કનો પૂછાતો એમાંથી તમે ઘણા બધા સારા માર્ક લાવી શકો તેવી ઉપયોગી માહિતી આપણે આ વિડીયોના મારફતે આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આ પછી પણ આપણે સંક્ષેપીકરણ નિબંધ કઈ રીતે લખવો જોઈએ તેનો વિડીયો પણ મૂકેલો છે. જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો.